પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સુરત શહેરના ત્રિકમનગરમાં વરાછા રોડની પવિત્ર ધરા પર મંદિરમાં જ્યોત રૂપે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના સાનિધ્યમાં અને સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે શ્રી ગોગા મહારાજ અને શ્રી જોગણી માતાજીની 2 દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. તારીખ 21/5/2026 ને ગુરુવારના રોજ મહેસાણા જિલ્લાના પાંચોટ ગામે શ્રી ગોગા મહારાજ અને શ્રી જોગણી માતાજીના 2 દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના માર્ગદર્શન હેઠળ પાંચોટ ગામના વતની સેવક મનુભાઈ પટેલ અને શૈલેષભાઈ પટેલના સમસ્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં અંતર્ગત તારીખ 20/5/2026 ને બુધવારના રોજ સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં તેમજ શ્રી ગોગા મહારાજ અને શ્રી જોગણી માતાજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજક સેવક પટેલ પરિવાર દ્વારા સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાને કુમકુમ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી અને લાલ ચૂંદડી ઓઢાડીને રજવાડી બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જાણીતા કલાકાર જયદીપ પ્રજાપતિએ પોતાના કંઠે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના માર્ગદર્શન હેઠળ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર થકી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. સદગુરુદેવ પરમ પૂજ્ય માડીશ્રી દ્વારા અંજન સલાખાની વિધિ કરી જ્યારે ગોગા મહારાજ અને શ્રી જોગણી માતાજીના ફોટોમાં પ્રાણ પૂરવામાં આવ્યા હતા ત્યારે દર્પણના કાચના ટુકડા થઈ ગયા હતા. શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં તથા શ્રી સદગુરુદેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીના આશીર્વાદથી સમગ્ર મહોત્સવ ખૂબ જ આનંદથી અને નિર્વિઘ્ન પૂર્ણ થયો હતો. દિવસભરના ભક્તિમય માહોલ બાદ રાત્રે ભવ્ય રમેલ યોજાઈ હતી. આ અવસરે સેવક પટેલ પરિવાર દ્વારા સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફૂલહાર પહેરાવી અને શ્રી મેલડીમાના ફોટાવાળી કાળી સાલ ઉઠાડીને સોનાની પાંખડી પહેરાવી ભાવવંદના કરી હતી, જેનાથી હરખમાં આવી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાએ સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. આ રમેલ દરમિયાન પધારેલા ઉપાસકોએ પછી એક ગાદી પર બિરાજમાન થયા હતા, જ્યાં તેમના પડમાં દેવી દેવતાઓએ દિવ્ય હાજરી આપી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. જેમાં લોકપ્રિય કલાકાર નીતિન કોલવાડાએ માતાજીના આરાધના ગીતો અને ડાકના તાલે શ્રદ્ધાળુઓને વહેલી સવાર સુધી મંત્રમુગ્ધ કર્યા હતા. પાંચોટ ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાત્રિભર કલાકારોની સાથે ચાલેલી રમેલ બાદ બીજા દિવસે સવારે શુભ ચોઘડીએ સૂર્યનારાયણ દેવને તેલ ફૂલ આપવા માટે નીકળ્યા હતા અને વિધિ પૂર્ણ કરી સૌ ભાવિક ભક્તો પરમ આનંદ સાથે પરત ફર્યા હતા. શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના સાનિધ્યમાં અને સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માડીશ્રીના આશીર્વાદથી યોજાયેલા આ સમગ્ર ધાર્મિક મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.